ચાલો વિદ્યાર્થી, છેલ્લે આપણે આમ નોંધ જોતા હતા. એ જ આમ નોંધમાં હવે આપણે આગળ વધશું. પછીનો વ્યવહાર જે છે એ મિલકતને લગતા વ્યવહાર છે. આપણને દાખલા નંબર 10 આપેલો છે, મિલકતને લગતા વ્યવહાર. શ્રી લક્ષ્મણ ચંડેરાના ચોપડે નીચેના વ્યવહારોની આમ નોંધ લખવાની આપણને કીધેલી છે. તો આપણે પહેલા તો હેડિંગ આપશું, શ્રી લક્ષ્મણ ચંડેરાના ચોપડે આમ નોંધ. શ્રી લક્ષ્મણ ચંડેરાના ચોપડે આમ નોંધ. ચાલો આ આમ નોંધ વિશે હવે આપણે માહિતી મેળવશું. એક પછી એક વ્યવહાર જોતા જઈએ. સૌથી પહેલા આપણને વ્યવહાર એવો કીધેલો છે કે ₹20,000 નું યંત્ર ચેકથી ખરીદ્યું તથા યંત્ર ગોઠવણીના ખર્ચના ₹500 જે છે એ રોકડા ચૂકવ્યા. એક જ વ્યવહારમાં બે માહિતી આપેલી છે. કે બે માહિતી આપેલી છે કે ભાઈ એક તો આપણે યંત્ર ખરીદેલું છે. આ યંત્ર કેટલા રૂપિયામાં ખરીદેલું છે? 20,000 રૂપિયામાં. અને આ પાછા પૈસા પણ આપણે શું કરી દીધા છે? તો કે ભાઈ ચેકથી ખરીદ્યું છે. એટલે કે આ વ્યવહાર કેવો વ્યવહાર આપણા માટે રહેશે? તો કે ભાઈ રોકડ વ્યવહાર રહેશે. આ સાથે સાથે બીજું આપણને શું કીધેલું છે? તો કે બીજું આપણને યંત્ર ગોઠવણીના કીધેલા છે. યંત્ર ગોઠવણીના કીધેલા છે. યંત્ર ગોઠવણીના કેટલા રૂપિયા આપેલા છે? તો કે 500 રૂપિયા આપેલા છે. અને એ પણ આપણે કઈ રીતે ચૂકવેલા છે? તો કે ભાઈ રોકડ રકમમાં જે છે આ ચૂકવણી થયેલી છે. તો હવે આપણે આના માટે આમ નોંધ લખશું. સૌથી પહેલા તો કઈ વસ્તુ ઉધાર આવશે ને કઈ વસ્તુ જમા આવશે એ વિશેની માહિતી આપણે મેળવી. હવે જો ધંધામાં આપણે ખરીદી શેની કરીએ છીએ? યંત્રની ખરીદી કરીએ છીએ. યંત્ર એ શું છે? તો કે મિલકત છે. માલ મિલકત નો નિયમ આપણને ખબર છે. માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર. યંત્ર નામની મિલકત ધંધામાં આવે છે એટલે યંત્રનું ખાતું શું થશે? ઉધાર. યંત્ર ખાતે ઉધાર. કેટલા રૂપિયા કરશું? તો કે ભાઈ એક તો 500 રૂપિયા યંત્રની મૂળ કિંમત છે તે, અને પાછો બીજો ખર્ચો યંત્ર ગોઠવણીનો ખર્ચ છે 500 રૂપિયા. તો ખાસ નિયમ એ યાદ રાખવાનો કે મિલકત અને મિલકત સંબંધી કોઈ પણ ખર્ચા હોય, મિલકત કે મિલકત સંબંધિત કોઈ પણ ખર્ચા હોય, બધા ખર્ચા આપણે શું કરવા પડે? તો કે મિલકતમાં એના પૈસા જે છે ઉમેરવા પડે. ફરી વાર કહું છું, મિલકત કે મિલકત સંબંધિત કોઈ પણ ખર્ચા હોય, આ બધા ખર્ચા આપણે શું કરવા પડશે? તો કે બધા ખર્ચા જે છે એ આપણે મિલકતમાં ઉમેરવા પડશે. હવે જો અહીંયા આપણને એવું કીધેલું છે કે 500 રૂપિયાનો ખર્ચ થયેલો છે. કોના માટેનો ખર્ચ થયેલો છે? તો જે યંત્ર આપણે લીધું છે એ ગોઠવવા માટેનો ખર્ચ થયેલો છે. તો આ 500 રૂપિયા જે છે આપણે શું કરશું? તો કે હળવેક દઈને આ 500 રૂપિયા આપણે 20,000 માં ઉમેરી દઈશું. તો યંત્ર ખાતે ઉધાર 20,500. તે હવે જમા શું કરશું? તો કે ભાઈ એક તો આપણે ચેકથી ખરીદી કરેલી છે. ચેકથી ખરીદી આપણે કરીએ એટલે પૈસા આપણા બેંકમાંથી જાય. બેંક નામની મિલકત ધંધામાંથી ગઈ. મિલકત જાય તો જમા. તો તે બેંક ખાતે કેટલા રૂપિયાના ચેકની ચુકવણી કરેલી છે? 20,000 રૂપિયા. બીજું તે આ જે ગોઠવણીનો ખર્ચ છે એ આપણે શેમાં ચૂકવેલો છે? જો રોકડમાં ચૂકવેલો છે. તો તે રોકડ ખાતે. કોઈ વિદ્યાર્થી નબળો નથી હોતો જો તેને નબળો સમજવામાં ન આવે તો. આ વાક્યને અમે લોકો બિલીવ કરીએ છીએ અને અમે જોયા છે કે વિદ્યાર્થી નબળા નથી હોતા એનો પાયો કાચો હોય છે. બોર્ડની અંદર સારું પરિણામ નથી આવતું એનો મતલબ એવો છે કે 9માનો અને 11માનો પાયો કાચો છે. જો તમે વાલી હો તો તમારા સંતાનનો પાયો મજબૂત કરવા માટે, અને તમે વિદ્યાર્થી છો તો તમારું જોરદાર રિઝલ્ટ આવે તે માટે પેન્ટેડ એપ્લિકેશનમાં મેં લોન્ચ કરી છે યોદ્ધા બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજનો સંપૂર્ણ સિલેબસ રિવિઝન કરાવશું અને વાર્ષિક પરીક્ષામાં તમારું જોરદાર રિઝલ્ટ આવે અને બોર્ડની જોરદાર તૈયારી શરૂ થઈ જાય એના માટે ભણાવીશું. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક અહીંયા આપેલી છે અને બટન પણ આપેલું છે. હમણાં ડાઉનલોડ કરો. તે રોકડ ખાતે કેટલા રૂપિયા? તો કે ભાઈ 500 રૂપિયા. બાબત જેમાં લખશું આપણે યંત્રની ખરીદી કરી તેના. ચાલો આ થઈ ગયો આપણો પહેલો વ્યવહાર. બીજો વ્યવહાર
₹3000 નું ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટ માંથી શું કરેલું છે આપણે તો કે ભાઈ ખરીદેલું છે અને પાછું લારી ભાડાના જે છે ₹50 રોકડા ચૂકવ્યા છે. ફરીવાર એક જ મુદ્દાની અંદર બે વિગત. એક તો કઈ વિગત તો કે ભાઈ એક તો ફર્નિચર ખરીદેલું છે ઈ અને આ ફર્નિચર આપણા ધંધા સુધી લાવવા માટે આપણે જ્યાં ધંધો કરીએ છીએ એ જગ્યા સુધી લાવવા માટે આપણે લારી ભાડું કેટલું ચૂકવું તો કે ₹50. એટલે એક તો મિલકત અને બીજું શું છે તો કે મિલકત સંબંધિત ખર્ચ. તો જે હમણાં જ આપણે કીધું કે મિલકત સંબંધિત ખર્ચ હોય એને આપણે શું કરવું પડે તો કે મિલકતમાં એડ કરી દેવો પડે. તો જો તો ફર્નિચર આપણે કેટલા રૂપિયાનું ખરીદેલું છે ₹3000. ₹50 રોકડા લારી ભાડાના ફર્નિચર માટે જે છે એ ચૂકવેલા છે. એટલે 3000 માં આપણે ₹50 શું કરી દઈશું એડ કરી દઈશું. એટલે ટોટલ 3050 માટેની અહીંયા આપણે કામગીરી કરશું. હવે પ્રશ્ન એ થાય કે કયું ખાતું ઉધાર આવે અને કયું ખાતું જમા આવે. તો જો ધંધામાં જે છે એ ફર્નિચર નામની મિલકત આવે છે. મિલકત આવે તો ઉધાર. તો લખીએ ફર્નિચર ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે 3000 એની મૂળ કિંમત અને ₹50 લારી ભાડું એટલે 3050. તે જમા શું થશે તો જો અહીંયા આપણને એવું કીધેલું છે કે ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટ માંથી ખરીદ્યું. આપણને એવું નથી કીધેલું કે ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટ માંથી રોકડેથી ખરીદ્યું. એવું આપણને નથી કીધું કે ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટ માંથી ચેક આપીને ખરીદ્યું. એટલે ન રોકડ શબ્દનો ઉપયોગ થયેલો છે ન ચેક શબ્દનો ઉપયોગ થયેલો છે. તો આ વ્યવહાર આપણે કેવો વ્યવહાર છે એવું ગણીશું તો કે આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે. એટલા માટે કાવેરી ફર્નિચર નું ખાતું અહીંયા આપણે શું કરશું જમા કરશું. શું કામ જમા કરશું કારણ કે કાવેરી ફર્નિચર જે છે એ કોણ છે લાભ આપનાર. વ્યક્તિ ખાતાનો નિયમ લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા. તો અહીંયા આપણે કાવેરી ફર્નિચર ને જમા કરીએ. કેટલા રૂપિયાથી જમા કરશું તો કે જેટલા રૂપિયા એની પાસેથી આપણે ફર્નિચરના જે ચૂકવણી કરેલી હોય તેટલા રૂપિયા. બીજું લારી ભાડા. તો જો લારી ભાડાને તો આપણે રોકડા ચૂકવી દીધેલા છે એટલે રોકડ નામની મિલકત જે છે ધંધામાંથી ગઈ જાય તો જમા. તે રોકડ ખાતે ₹50 બાબત જે ફર્નિચર ખરીદ્યું તેના બાબત જેમ આપણે શું કરશું તો કે ફર્નિચર ખરીદ્યું તેના. ચાલો આગળ વધીએ પછીના વ્યવહાર ઉપર. તો શું કરે બંધ કર નથી કીધેલું પેલા એમને અચાનક ગોઠવાઈ ગયો છે એવું છે. ચાલો આગળ વધીએ. પછી આપણને વ્યવહાર એવો આપેલો છે મહાલક્ષ્મી મિલના 50 શેર શેર દીઠ ₹100 ના ભાવે ખરીદી કરી અને શેર દીઠ ₹20 દલાલી સહિત નાણા ચેક થી ચૂકવા. હવે કોઈ મહાલક્ષ્મી નામની મિલ હશે. આ મિલમાં આપણે શું કરેલું છે તો કે રોકાણ કરેલું છે. રોકાણ કરવા માટે આપણે શું કરેલું છે તો કે ભાઈ રોકાણ કરવા માટે આપણે મિલના 50 શેર જે છે આ 50 શેર ખરીદેલા છે. એક શેર નો ભાવ કેટલો છે તો કે ભાઈ શેર દીઠ ₹100. એટલે એક શેર માટે આપણે ₹100 ખરીદી કરવા માટે ચૂકવેલા છે. આ ઉપરાંત એના માટે દલાલી કેટલી ચૂકવેલી છે તો કે ભાઈ 20 પૈસા જેટલી જે છે આપણે દલાલી ચૂકવેલી છે. તો કુલ આપણે જે છે એ નાણાં કેટલા અહીંયા ચેક થી ચૂકવા પહેલા એની ગણતરી કરીએ. શેમાં હતું આમાં પેજ બેકગ્રાઉન્ડ એમાં બેઝિક કલર. ચાલો સૌથી પહેલા તો આપણે જે છે એ મહાલક્ષ્મી મિલના શેર કેટલા ખરીદીએ છીએ કે શેરની સંખ્યા બરાબર 50. એક શેરનો ભાવ બરાબર 100. તો કુલ શેરમાં રોકાણ બરાબર 50 શેર અને ₹100 નો ભાવ કેટલા થાય રોનક
કેલ્સી નથી લાવ તો કાઢ હાલ. હાલો તમે લોકો એક કેલ્સી કાઢો. તો શેર ખરીદવા માટે જે છે એ ટોટલ આપણે 5,000 રૂપિયા અહીંયા આપીએ છીએ. આ 5,000 ની સાથે સાથે આપણે દલાલી પણ ચૂકવીએ છીએ. પછી કરીએ ગણતરી. દલાલી ની ગણતરી. હવે એક શેર માટે આપણે જે છે એ 20 પૈસાની દલાલી ચૂકવીએ છીએ. તો 50 શેર માટે 20 પૈસા લેખ કેટલા રૂપિયાની દલાલી થાય? શું 10 રૂપિયા ખાલી. 10 રૂપિયાની દલાલી થઈ. તો કુલ ચૂકવવાની થતી કિંમત બરાબર 5,000 રૂપિયા શેરના, એની ઉપર 10 રૂપિયાની દલાલી, એટલે કેટલા ચૂકવશું આપણે? 5,010 રૂપિયા. ચાલો, આ ખ્યાલ ના આવ્યો હોય તો બોલો. આ મુદ્દો ખ્યાલ ના આવ્યો હોય તો પૂછી શકો છો. તને આવ્યો? વીસ પૈસાની દલાલી છે. જો 20 પૈસાની દલાલી. હવે 20 પૈસા ભેગા થાય એટલે 0.20 આપણે લખી. 100 પૈસે 1 રૂપિયો બને, એટલા માટે 0.20 લખ્યા આપણે. ચાલો, છે કોઈના પ્રશ્ન? ન હોય તો ના લખો, અને હોય તો હા લખો. ઓનલાઈન વાળા વિદ્યાર્થીઓ નો. ચાલો, ઓકે, નથી કોઈના પ્રશ્ન. તો હવે આની આપણે જે છે એ સાદી આમનો લખી નાખીએ. સૌથી પહેલા તો જો રોકાણ આપણે કરીએ છીએ, રોકાણ કરવાથી જે છે એ શેર ધંધામાં આવવાના છે. શેર નામની મિલકત ધંધામાં આવશે. ધંધામાં આવશે એટલે એનું ખાતું આપણે શું કરશું? ઉધાર કરશું. તો લખીએ આપણે શેરમાં રોકાણ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? તો કે હજી હમણાં જ આપણે ગણ્યા 5,010 રૂપિયા. તે ચુકવણી કઈ રીતે કરેલી છે? તો કે ભાઈ બધી ચુકવણી જે છે એ ચેક થી થયેલી છે, એટલે બેંક નામની મિલકત ધંધામાંથી જશે. તે બેંક ખાતે જમા 5,010 રૂપિયા. બાબત જે લખશું આપણે મહાલક્ષ્મી મિલના શેર ખરીદ્યા તેના. મહાલક્ષ્મી મિલના શેર ખરીદ્યા તેના. ચાલો આગળ વધીએ પછીના વ્યવહાર ઉપર. ચોથો વ્યવહાર, ₹5,000 ના ફર્નિચરના બદલામાં ₹4,000 નો માલ આપ્યો. મિલકત આપણે ધંધા માટે લીધી. કઈ મિલકત લીધી? ફર્નિચર નામની મિલકત લીધી. પણ જો અહીંયા ખરીદી કરેલી નથી, એના બદલામાં આપણે શું આપી દીધેલો છે? માલ આપી દીધેલો છે. માલ આપેલો હોય તો અગાઉ પણ આપણે કીધેલું ખરીદ ખાતું જમા કરી દેવાનું. કોઈ પણ કારણસર ધંધામાંથી માલ જાય, વેચાણ સિવાયનું કોઈ પણ કારણ હોય, ફરી વાર રિપીટ કરી દઉં છું, વેચાણ સિવાય કોઈ પણ કારણસર જો ધંધામાંથી માલ જાય તો ખરીદ ખાતું જમા થાય. વેચાણ સિવાય કોઈ પણ કારણસર જો ધંધામાંથી માલ જશે, વેચાણ સિવાયની કોઈ પણ વિગત આપેલી હશે, એના સિવાય કોઈ પણ પ્રકારનો માલ ધંધામાંથી જતો હોય તો ખરીદ ખાતું આપણે શું કરશું? જમા કરશું. એટલે એક વસ્તુ તો આપણને ખબર પડી ગઈ કે અહીંયા ખરીદ ખાતું તો જમા થશે. તો ઉધાર શું થશે? ઉધાર શું થશે? શું થશે ઉધાર? ચાલો ઓનલાઈન વાળા કેજો ઉધાર શું થશે? ચાલો ફટાફટ જવાબ આપો. હા, ફર્નિચર ઉધાર થાય? કોઈ દિવસ ફર્નિચર ઉધાર થાય ખરા? થાય કોઈ દી? ન થાય ને. હા, તો શું થાય? હાલો ફટાફટ ઓનલાઈન વાળા જવાબ આપો. તું હાલ બોલ. હા, માલ આપ્યો. હું માલ ખાતે
ઉધાર શું થાય છે? હાલો ભાઈ તમે લોકો કમેન્ટ કરો ફટાફટ. ફોન શરૂ મૂકીને આજુબાજુ નથી ભાઈ કેમ કઈ ફર્નિચર કોઈ દી ઉધાર થાય હે? હા કે ના બોલ? ફર્નિચર જ ઉધાર થાય. હા ફર્નિચર જ ઉધાર. પણ જોડતી હા પાડતે. હા એમ હા પાડવાની જીવનમાં એટલો કોન્ફિડન્સ રાખ. હે લે કન્ફ્યુઝ આમાં જોડતી હા પાડી દેવાની. ઘા થાય એટલે થાય, પછી એમાં હલવાનું જ નહીં. જો ફર્નિચર ખાતું શું કામ ઉધાર કરશું? કારણ કે ફર્નિચર નામની મિલકત ધંધામાં આવે છે. માલ મિલકત ખાતાનો નિયમ છે. મિલકત આવે તો ઉધાર. તો અહીંયા આપણે કરીએ. ફર્નિચર ખાતે ઉધાર. કેટલા રૂપિયાનું ફર્નિચર આવ્યું? તો કે ભાઈ 5000 રૂપિયા. હા એ જ કહું છું. મિલકત કેટલાની આવી? 5000 રૂપિયા. પણ આપણે માલ કેટલા રૂપિયાનો આપ્યો છે? 4000. એટલા માટે ફર્નિચરની કિંમત આપણા માટે કેટલી ગણવાની? તો કે આપણી પાસેથી જેટલા મૂલ્યવાળી વસ્તુ જતી હોય માત્ર ને માત્ર એટલા જ મૂલ્યવાળું આપણે ફર્નિચર ગણવાનું. એટલે આપણે તો 4000 નો જ માલ આપેલો છે, એટલે આપણે ધંધામાં 4000 નું જ ફર્નિચર લાવેલા છે એવું આપણે માનવાનું. તે જમા શું કરશું રોનક? ખરીદ ખાતે જમા 4000. હજી હમણાં જ હું બોલ્યું વેચાણ સિવાય કોઈ પણ કારણસર ધંધામાંથી માલ જાય તો ખરીદ ખાતું જમા થાય. બાબતજી નોંધ લખાય ને? માલ આપી ફર્નિચર ખરીદ્યું. તેના માલ આપી ફર્નિચર ખરીદ્યું તેના. ચાલો આગળ વધીએ. કોઈ વિદ્યાર્થી નબળો નથી હોતો જો તેને નબળો સમજવામાં ન આવે તો. આ વાક્યને અમે લોકો બિલીવ કરીએ છીએ અને અમે જોયા છે કે વિદ્યાર્થી નબળા નથી હોતા એનો પાયો કાચો હોય છે. બોર્ડની અંદર સારું પરિણામ નથી આવતું એનો મતલબ એવો છે કે 9મા અને 11માનો પાયો કાચો છે. જો તમે વાલી હો તો તમારા સંતાનનો પાયો મજબૂત કરવા માટે, અને તમે વિદ્યાર્થી છો તો તમારું જોરદાર રિઝલ્ટ આવે તે માટે પેન્ટેડ એપ્લિકેશનમાં મેં લોન્ચ કરી છે યોદ્ધા બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજનો સંપૂર્ણ સિલેબસ રિવિઝન કરાવશું અને વાર્ષિક પરીક્ષામાં તમારું જોરદાર રિઝલ્ટ આવે અને બોર્ડની જોરદાર તૈયારી શરૂ થઈ જાય એના માટે ભણાવીશું. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક અહીંયા આપેલી છે અને બટન પણ આપેલું છે. હમણાં જ ડાઉનલોડ કરો. રૂપિયા 6000 નું જૂનું યંત્ર. રૂપિયા 6000 નું જૂનું યંત્ર રૂપિયા 5000 માં વેચ્યું. હવે મિલકત વેચેલી છે. યંત્ર હતું મૂળ કિંમત કેટલાનું? તો કે 6000 રૂપિયાનું મિલકત હતું. આ મિલકત આપણે કેટલા રૂપિયામાં વેચી દીધું? 5000 રૂપિયામાં વેચી દીધું. તો સૌથી પહેલા તો આપણને એ ખબર પડવી જોઈએ કે 6000 ની વસ્તુ 5000 માં આપણે વેચીએ તો આપણને આમાં લાભ થયો કે નુકસાન થયું? નુકસાન ગયું. ચાલો કેટલા રૂપિયાનું નુકસાન ગયું? હતું 6000 નું, વેચી દીધું 5000 નું, એટલે 1000 રૂપિયાનું આપણને અહીંયા નુકસાન થયેલું છે. તો આના માટે આમનો લખ્યું. સૌથી પહેલી આમનો જો યંત્ર વેચશું, યંત્રનું વેચાણ થશે. વેચાણ થવાથી પૈસા આપણને મળશે. ધંધામાં રોકડ નામની મિલકત જે છે આવવાની છે. તો મિલકત આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 5000 રૂપિયા. બીજું આપણને 1000 રૂપિયાનું શું થયેલું છે? તો કે નુકસાન થયેલું છે. 1000 રૂપિયાનું શું થયેલું છે? નુકસાન. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, નુકસાન તો માઇક્રોફોન લખાય નહીં. હાલો નહીં કઈ ઓફ કે નહીં આવે છે અવાજ? હલો આવતો હોય દા લખો. માઇક્રોફોનમાં કઈક લખાય નહીં. ચાલો ભાઈ અવાજ આવે છે? ઓકે હાલો ચાલ આવે છે. રોકડ ખાતે ઉધાર 5000. 1000 રૂપિયાનું આપણને શું થયેલું છે? તો કે ભાઈ નુકસાન થયેલું છે. તો નુકસાન થાય, નુકસાનનું ખાતું આપણે શું કરીએ છીએ? ઉધાર કરીએ છીએ. શેનું નુકસાન થયું છે? તો કે યંત્ર વેચાણનું નુકસાન થયું છે. તો આપણે લખશું યંત્ર વેચાણ નુકસાન ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 1000 રૂપિયા. તે
જમા શું કરશું? ચાલો જમામાં શું લખશું આપણે? જમામાં આપણે લખશું યંત્ર ખાતે. ધંધામાંથી યંત્ર નામની મિલકત ગઈ, મિલકત જાય તો જમા. તે યંત્ર ખાતે જમા. કેટલા રૂપિયાનું યંત્ર ગયું? તો ભાઈ 6000 રૂપિયાનું. બાબત જે જૂનું યંત્ર વેચ્યું તેના. જૂનું યંત્ર વેચ્યું તેના. પછીનો મુદ્દો, રૂપિયા 50,000 ની જમીન ખરીદી અને રૂપિયા 2,000 દસ્તાવેજ તથા કાનૂની ખર્ચના થયા. નાણાં જે છે આપણે શેમાં ચૂકવીએ છીએ? રોકડમાં ચૂકવીએ છીએ. હવે જો અહીંયા ફરીવાર મિલકતની ખરીદી કરી, જમીન નામની મિલકત આપણે ખરીદી. કેટલા રૂપિયામાં ખરીદી? 50,000 રૂપિયામાં. આ જ મિલકત માટે દસ્તાવેજ અને કાનૂની ખર્ચ કેટલા રૂપિયા છે? તો કે 2,000 રૂપિયા. એટલે આ 2,000 રૂપિયા આપણે ક્યાં ઉમેરી દઈશું? મિલકતની મૂળ કિંમતમાં આપણે જે છે એ ખરીદી લઈશું. જો આ કઈક પાછું આવ્યું, બેટરી રનિંગ લો. હડા પડી કરે તું યાર. પીસી ની બેટરી લો થાય, જ્યાં ચાર્જ લેતો નજર હમણાં બંધ થઈ જશે. એટલે આ 2,000 રૂપિયા આપણે ક્યાં લઈ લઈશું? તો કે ભાઈ 50,000 રૂપિયામાં એડ કરી દઈશું. હવે આમ નોંધમાં કયું ખાતું ઉધાર કરશું ને કયા જમા કરશું? તો સૌથી પહેલા તો નાણાં આપણે જે છે એ રોકડમાં ચૂકવીએ છીએ. રોકડમાં ચૂકવીએ એટલે રોકડ નામની મિલકત ધંધામાંથી જાય. મિલકત ધંધામાંથી જાય તો જમા, એટલે રોકડ ખાતું જમા આવશે. એટલે આપણને ખબર પડી ગઈ. ઉધાર શું આવશે? તો કે ભાઈ ઉધાર જે છે એ જે મિલકત આવવાની હોય તે આવશે. અહીંયા જો તો મિલકત કઈ છે? તો કે જમીન નામની મિલકત છે. જમીન નામની મિલકત ધંધામાં આવશે. મિલકત આવે તો ઉધાર. આપણે લખીએ જમીન ખાતે ઉધાર. કેટલા રૂપિયા? તો કે ભાઈ 50,000 રૂપિયા એની મૂળ કિંમત અને 2,000 રૂપિયાનો કાનૂની ખર્ચ, તો 52,000 રૂપિયા. તે રોકડ ખાતે જમા. 52,000 રૂપિયા. બાબત જે લખશું જમીન ખરીદી છેલ્લે જે છે એ સરવાળો કહેવાનો છે. બોલો ચાલો, સરવાળો શું આવશે? ચાલો સરવાળો ફટાફટ બોલો, કેટલો આવશે? અહીંયા તને એવું કીધેલું કે દસ્તાવેજના નાણાં રોકડમાં ચૂકવો. નથી કીધું. એનો અર્થ કે બધું જે છે રોકડમાં ચૂકવું છે. જો આગળ તને ચોખ્ખું એવું કહી દીધેલું હતું. અહીંયા જો લારી ભાડાના રૂપિયા 50 રોકડ ચૂકવા, એવું તને ચોખ્ખું અહીંયા કહી દીધું ને. ખાલી ચુકવણી થઈ કોની થઈ? લારી ભાડાની. અહીંયા એક પણ જગ્યાએ આપણને એવું કીધેલું છે કે ભાઈ દસ્તાવેજના નાણાં રોકડ ચૂકવા નથી ચૂકવા. એનો અર્થ ઈ કે અહીંયા જે છે બધી જ રકમ શેની થયેલી છે? રોકડમાં જ ચૂકવણી થયેલી છે. ચાલો, પ્રાચી પટેલ 90,560. બહુ સરસ. હા, આવી ગયો જવાબ. હવે તું એની ગણતરી કરે છે ત્યાં અહીંયા તો જવાબ આવી જાય. 90,560. 90,560. ચાલો, અહીંયા સુધીમાં કઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીતર આગળ આમ નોંધ ના આપણે જે છે એ પછી ના અને છેલ્લા દાખલા ઉપર આગળ વધીએ. ચાલો, છે કઈ પ્રશ્ન અહીંયા સુધીમાં? નથી. ચાલો, ઓકે, આગળ વધીએ. ચાલો, પછીનું ઉપજ ખર્ચને લગતા વ્યવહાર. નીચે આપેલ મે 2014 ના વ્યવહારો શશાંકના ચોપડે આમ નોંધ લખવાની છે. તો સૌથી પહેલા તો આપણે હેડિંગ આપશું શ્રી શશાંકના ચોપડે આમ નોંધ. શ્રી શશાંકના ચોપડે આમ નોંધ. અહીંયા આપણને જે છે એ મે 2014 માટેની તારીખો આપેલી છે. આ તારીખના આધારે આપણે એક પછી એક વ્યવહાર જોતા જશું. સૌથી પહેલો વ્યવહાર, દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી અને નાસ્તા ખર્ચના ₹500 ચૂકવ્યા. જો ઉદ્ઘાટન આપણે કરેલું છે, ઉદ્ઘાટન કર્યું એટલે આપણે લોકોને શું કહેવાતો કે ભાઈ ધંધા સુધી બોલાવવા માટે આપણે જે છે
એ ચા પાણી નાસ્તો કરાવ્યો. નવી દુકાન વાળા એવું કરે કે ચા પાણી નાસ્તા માટે શું કરે તો કે ભાવિ કસ્ટમરને એટલે કે ભવિષ્યના ગ્રાહકને આકર્ષવાનો પ્રયત્ન કરે. એ વસ્તુ અહીંયા આપણે કરેલી, ચા પાણી પીવાનો ખર્ચ કરેલો છે. તો આ ખર્ચ આપણા માટે કેવો ખર્ચ ગણાય? પરચુરણ ખર્ચ ગણાય. આ ખર્ચમાં અહીંયા આપણે આમ નોંધમાં એવું ન લખી ચા પાણી નાસ્તાના ખર્ચ ખાતે ઉધાર. એની માટે શું શબ્દ છે તો કે પરચુરણ ખર્ચ. આ બધા ખર્ચા કેવા છે તો કે આ બધા ખર્ચા જે છે એની અમાઉન્ટ પ્રમાણમાં ઓછી હોય. ઓછી હોય એટલે એને આપણે શું કહીએ છીએ? પરચુરણ ખર્ચ કહીએ છીએ. તો આ ખર્ચ છે, પરચુરણ ખર્ચ. હવે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે, કોઈ પણ ખર્ચ હોય તો ખર્ચનું ખાતું કેવું થાય તો કે ઉધાર થાય. તો એક આપણે ઉધાર ખાતું કરી નાખીએ, પરચુરણ ખર્ચ ખાતે ઉધાર. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયા ઉધાર કરશું તો કે ભાઈ જેટલા રૂપિયા ચૂકવા હોય એટલા, 500 રૂપિયા. તે જમા શું કરશું તો કે ભાઈ પરચુરણ ખર્ચ ચૂકવેલા છે. ચૂકવણી શેમાં કરેલી છે? આપણે રોકડમાં. તો ધંધામાંથી રોકડ નામની મિલકત ગઈ, મિલકત જાય તો જમા. તે રોકડ ખાતે જમા આવશે 500 રૂપિયા. બાબતજી ચા પાણી અને નાસ્તાનો ખર્ચ થયો તેના. ચા પાણી અને નાસ્તાનો ખર્ચ થયો તેના. ચાલો બીજી તારીખ, દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા ₹400 માં ખરીદ. હિસાબી ચોપડા ખરીદેલા છે. તમે કેમ તમારા પુસ્તકમાં આ એકાઉન્ટ નો દાખલો જે છે એ લખવા માટે બુક લેવા જાઓ છો, તો આ બુક લેવા તમે ક્યાં જાઓ તો કે સ્ટેશનરીની દુકાને. તો અહીંયા ધંધો હોય તો શું કરે છે? પોતાના હિસાબો લખવા માટે સ્ટેશનરી વાળા પાસે જશે અને ત્યાં જઈને શું કરશે તો કે ભાઈ હિસાબી ચોપડાઓ લેશે. તો આ આપણા માટે કયો ખર્ચ થયો તો કે સ્ટેશનરીનો ખર્ચ થયો. તો એક તો ખર્ચ થયો છે અને પાછો સ્ટેશનરીનો ખર્ચ થયેલો છે. તો આપણે શું કરશું? સ્ટેશનરી ખર્ચ ખાતું ઉધાર કરશું. સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયા ઉધાર કરશું તો કે જેટલા રૂપિયા આપણે ચૂકવવા હોય, 400 રૂપિયા. તે ચુકવણી આપણે અહીંયા કરેલી છે, ખરીદી કરી છે, કોઈ પણ સામેના પક્ષકારનું નામ નથી, એટલા માટે આ વ્યવહાર કેવો છે કે આ વ્યવહાર જે છે રોકડ વ્યવહાર છે. તો તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા? 400 રૂપિયા. બાબત જે હિસાબી ચોપડા ખરીદ્યા તેના. હિસાબી ચોપડા ખરીદ્યા તેના. ચાલો આગળ વધીએ. પછીનો વ્યવહાર, મજૂરીના ₹200 અને લારી ભાડાના ₹100 રોકડા ચૂકવ્યા. બે ખર્ચની ચૂકવણી કરેલી છે. કયા કયા બે ખર્ચ તો કે એક તો ભાઈ મજૂરી ખર્ચ અને બીજું લારી ભાડા ખર્ચ. તો ખર્ચ હંમેશા ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, નુકસાન કે ખર્ચ એને આપણે શું કરીએ છીએ? ઉધાર કરીએ છીએ. તો અહીંયા પહેલો ખર્ચ કયો છે તો કે મજૂરી ખર્ચ. તો લખીએ આપણે મજૂરી ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયાની મજૂરી આપણે ચૂકવેલી છે તો કે 200 રૂપિયા. તો લખી નાખીએ 200 રૂપિયા. બીજું લારી ભાડા ખર્ચ ખાતે ઉધાર. થેન્ક યુ. યસ, નો થેન્ક્સ, પ્લેઝર ઇઝ માઇન. લારી ભાડા ખર્ચ ખાતે ઉધાર 100. ટોટલ જે છે એ આપણે કેટલા રૂપિયાનો ખર્ચ ચૂકવો તો કે 200 રૂપિયા જે છે, આ 200 રૂપિયા મજૂરીના અને 100 રૂપિયા જે છે લારી ભાડાના. ટોટલ આપણે 300 રૂપિયા જે છે એની ચૂકવણી કરી. એટલે 300 રૂપિયાની રોકડ ધંધામાંથી ગઈ. રોકડ નામની મિલકત ધંધામાંથી જાય તો જમા. તો તે રોકડ ખાતે જમા 100 રૂપિયા, સોરી 300 રૂપિયા. બાબત જે ખર્ચાઓની ચૂકવણી કરી તેના. ખર્ચાઓની ચૂકવણી કરી તેના. આગળ વધીએ પછીનો વ્યવહાર ઉપર. દુકાન ભાડાના ₹500 અને ઘર ભાડાના ₹300 જે છે ચૂકવ્યા છે. બે ચૂકવણી કરેલી છે. કોની કોની બે ચૂકવણી કરેલી છે? એક તો દુકાનનું ભાડું ચૂક અને એક ઘર ભાડું ચૂક.
હવે ઘર કોનું હોય? ધંધાનું હોય કે ધંધાના માલિકનું હોય? તો ઘર જે છે ઘર ભાડું એ કોના ચૂકવેલું હોય છે? તો કે માલિકે ચૂકવેલું હોય છે. અને કોના માટે ચૂકવેલું હોય છે? તો કે પોતાના ઘર માટે ચૂકવણી કરેલી છે. માલિકનો પોતાનો ખર્ચ એને ધંધામાંથી ચૂકવો, ધંધામાંથી એને રોકડ પોતાના ઘર ભાડા માટે લઈ ગયો. ધંધાનો માલિક કોઈ પણ કારણસર ધંધામાંથી કોઈ પણ વસ્તુ કે રોકડ લઈ જાય એને આપણે શું કહીએ છીએ? ઉપાડ કહીએ છીએ. એક તો આવશે ખાતું ઉપાડ. ઉપાડ જે છે ધંધા માટે શું છે? આવક છે કે ખર્ચ છે? ખર્ચ છે. તો ઉપજ ખર્ચ ખાતાના નિયમ અનુસાર ઉપાડનું ખાતું શું થશે? ઉધાર થશે. એટલે એક કયું ખાતું આવશે? તો કે ઉપાડ. તો લખીએ ઉપાડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? કે 300 રૂપિયા. બીજું, દુકાન ભાડાના રૂપિયા 500 આપણે ચૂકવેલા છે. હવે દુકાન ભાડું એ ધંધાનો ખર્ચ કહેવાય. ધંધાનો ખર્ચ પણ આપણે શું કરશું? ઉધાર કરશું. લખીએ દુકાન ભાડા ખર્ચ ખાતે ઉધાર. દુકાન ભાડા ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયાનું દુકાન ભાડું આપણે ચૂકવીએ છીએ? 500 રૂપિયાનું જે છે એ ખર્ચ અહીંયા ચૂકવીએ છીએ. તે ખર્ચની ચૂકવણી આપણે કરીએ છીએ. જેટલા રૂપિયામાં ખર્ચ ચૂકવશું એટલા રૂપિયામાં રોકડ ધંધામાંથી જશે. ટોટલ કેટલા રૂપિયાની રોકડ જશે? તો કે 500, 600, 700 અને 800 રૂપિયા. તો તે રોકડ ખાતે જમા. બાબત જે ભાડા ચૂકવ્યા તેના. ભાડા ચૂકવ્યા તેના. ચાલો આગળ વધીએ પછીના વ્યવહાર ઉપર. 10 તારીખે કમિશનના રૂપિયા 400 મળ્યા. આપણે કઈક કામ કરેલું હોય છે. આ કામના બદલામાં આપણને શું મળેલું છે? કમિશન મળ્યું છે. હવે આપણને કમિશન મળે તો આપણી આવક કહેવાય કે નુકસાન કહેવાય? આવક કહેવાય. ધંધાને કમિશન સ્વરૂપની આવક થઈ. આવકને કારણે ધંધામાં જે છે કમિશનના 400 રૂપિયા આવશે. રોકડ નામની મિલકત ધંધામાં આવશે. આવે તો ઉધાર. રોકડ ખાતું શેમાં આવે? પહેલા તો બેટા જમામાં આવે. હા જમા. બરોબર નહીં, વ્યક્તિ ખાતામાં આવે, માલ મિલકતમાં આવે, ઉપજ ખર્ચમાં આવે. રોકડ ખાતું ઉપજ ખર્ચમાં આવે બેટા. રોકડ આપણી મિલકત છે. હા, કમિશન જે છે ઉપજ ખર્ચમાં આવે. રોકડ આપણી શું છે? રોકડ આપણી મિલકત છે. તો મિલકત 400 રૂપિયાની ધંધામાં આવી. આવે તો ઉધાર. લખો રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 400 રૂપિયા. અને 400 રૂપિયા આવ્યા છે ના? તો કે કમિશન આપણને મળ્યું. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ આવક નફો આપણને મળે તો આવક કે નફો આપણે શું કરીએ છીએ? જમા કરીએ છીએ. તો કમિશન ખાતે જમા. તે કમિશન ખાતે જમા. અથવા તો એવું પણ લખી શકાય કે તેમ મળેલ કમિશન ખાતે જમા. એટલે તમને વધારે ખ્યાલ રહે. બાબત જેમાં લખીએ કમિશન મળ્યું તેના. કમિશન મળ્યું તેના. ચાલો પછીનો મુદ્દો. દલાલીના રૂપિયા 800 નો ચેક મળ્યો. ફરીવાર આપણને પૈસા મળેલા છે. હવે આપણને પૈસા શેના મળેલા છે? તો કે દલાલીના જે છે પૈસા મળેલા છે. દલાલીના પૈસા આપણને ચેક થી મળેલા છે. એટલે આપણા બેંક ખાતામાં પૈસા વધશે. ધંધામાં બેંક નામની મિલકતમાં વધારો થાય છે. તો બેંક ખાતું આપણે શું કરશું? જમા કરશું. બેંક ખાતું આપણે શું કરશું? શું કરશું? ઉધાર કરશું. બેંક ખાતું ઉધાર કરશું. તો બરોબર છે. તો બેંક ખાતું આપણે શું કરશું? ઉધાર કરશું. શું કામ? તો કે ધંધામાં બેંક નામની મિલકત આવે છે. લખીએ બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયા આપણે કરશું? તો કે 800 રૂપિયા. જમા શું કરશું? તે દલાલી ખાતું આવે કોઈ દી? દલાલી નું ખાતું ભેળું તે કોઈ દી? કોઈ દી ભેળું દલાલી નું ખાતું? તો બરોબર, તો લખી નાખીએ. ચાલો તે
દલાલી ખાતે જમા કેટલા રૂપિયા? 800. બાબત જેમાં લખીએ આપણે દલાલીની રકમ મળી તેના. દલાલીની રકમ મળી તેના. ચાલો પછી ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ ₹300 ચૂકવું. તો જો તો ભાઈ આ વ્યવહાર જે છે એ ખર્ચનો વ્યવહાર છે કે આવકનો વ્યવહાર છે? સૌથી પહેલા તો આપણને એ ખબર પડવી જોઈએ. અહીંયા આપણે પૈસાની ચૂકવણી કરીએ છીએ. પૈસાની ચૂકવણી કરીએ છીએ એનો અર્થ કે આ વ્યવહાર આપણા માટે કયો છે? તો કે ખર્ચનો વ્યવહાર છે. ખર્ચ આપણે કરીએ છીએ. શેના માટેનો ખર્ચ આપણે કરીએ છીએ? જો તો કે જાહેરાત માટેનો ખર્ચ કરીએ છીએ. હવે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ હોય કે નુકસાન હોય એને આપણે શું કરીએ છીએ? હંમેશા ખર્ચ હોય કે નુકસાન હોય એને આપણે હંમેશા શું કરીએ છીએ? ઉધાર જ કરીએ છીએ. તો લખી નાખીએ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? તો કે જેટલા ચૂકવતા હોય એટલા 300. તે હવે અહીંયા જો તમને શું કીધેલું છે? ₹300 નું બિલ ચૂકવી દીધેલું છે. તો ધંધામાંથી રોકડ નામની મિલકત ગઈ. મિલકત જાય તો જમા. નહીં તો નહીં લખવાનું. નહીં. ગુજરાત સમાચારને પૈસા શેના આપ્યા? આપણે જાહેરાતના આપ્યા. એટલે જાહેરાત ખર્ચ ખાતું લખવાનું આપણે. ચાલો આગળ વધીએ. તે રોકડ ખાતે જમા. બાબત જે લખશું જાહેરાત ખર્ચ ચૂકવ્યો તેના. ચાલો પછી 20મી તારીખનો વ્યવહાર. ઇક્વિટી શેર ડિવિડન્ડ ₹500 મળ્યું. સૌથી પહેલા તો આ ઉપજનો વ્યવહાર છે કે ખર્ચનો વ્યવહાર છે એ આપણને ખબર પડવી જોઈએ. ડિવિડન્ડના પૈસા મળે છે એટલે આપણી શું થાય? આવક થઈ. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, આવક હોય કે નફો હોય એને આપણે શું કરીએ છીએ? આવક હોય કે નફો એને આપણે શું કરીએ છીએ? જમા કરીએ છીએ. તો ખર્ચે ઉધાર કરશ ને આવક ઉધાર, બધું ઉધાર જ કરી દેવું તારે. આવે છે તો ઉધાર થશે, પણ શું આવે છે? ડિવિડન્ડ આવે છે એટલે બેંક ખાતું ઉધાર થશે. જમા શું આપણે કરશું? તો કે ડિવિડન્ડ નું ખાતું જે છે એ આપણે અહીંયા જમા કરશું. ચાલો ₹500 ડિવિડન્ડ. હવે ઘણા એમ થાય કે અહીંયા ક્યાં આપણને એવું કીધું કે ₹500 બેંકમાં આવે છે? તો એ સામાન્ય બાબત છે કે ડિવિડન્ડ જે છે એ હર હંમેશ ક્યાં આપણને મળતું હોય? તો કે આપણા બેંક ખાતામાં મળતું હોય. રોકડ સ્વરૂપે આપણને ડિવિડન્ડ મળતું નથી. એટલે ડિવિડન્ડ નો કોઈ પણ વ્યવહાર આવે, બધા જ વ્યવહારો આપણે ક્યાં કરશું? તો કે બેંક ખાતા સાથે એના વ્યવહારો કરશું. ₹500 આપણને મળશે એટલે ₹500 ધંધાની બેંકના ખાતામાં આવશે. બેંક નામની મિલકતનો વધારો થયો. ₹500 ધંધામાં આવ્યા તો ઉધાર. તો આપણે અહીંયા લખીએ બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયા? જેટલા આવ્યા હોય એટલા ₹500. તે પૈસા આપણને મેળવશે ના? તો કે ડિવિડન્ડ ના. તો તે ડિવિડન્ડ ખાતે જમા. અથવા તો તમે એવું પણ લખી શકો કે તે મળેલ ડિવિડન્ડ ખાતે જમા, અથવા તો તે ઇક્વિટી શેર ડિવિડન્ડ ખાતે જમા, અથવા તો તે મળેલ ઇક્વિટી શેર ડિવિડન્ડ ખાતે જમા. તમને જે ઈચ્છા હોય તે તમે લખી શકો છો. બાબતજી ડિવિડન્ડની રકમ મળી તેના. ચાલો આગળ વધીએ. કોઈ વિદ્યાર્થી નબળો નથી હોતો જો તેને નબળો સમજવામાં ન આવે તો. આ વાક્યને અમે લોકો બિલીવ કરીએ છીએ અને અમે જોયા છે કે વિદ્યાર્થી નબળા નથી હોતા એનો પાયો કાચો હોય છે. બોર્ડની અંદર સારું પરિણામ નથી આવતું એનો મતલબ એવો છે કે 9મા અને 11માનો પાયો કાચો છે. જો તમે વાલી હો તો તમારા સંતાનનો પાયો મજબૂત કરવા માટે, અને તમે વિદ્યાર્થી છો તો તમારું જોરદાર રિઝલ્ટ આવે તે માટે પેન્ટેડ એપ્લિકેશનમાં મેં લોન્ચ કરી છે યોદ્ધા બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજનો સંપૂર્ણ સિલેબસ રિવિઝન કરાવશું અને વાર્ષિક પરીક્ષામાં તમારું જોરદાર રિઝલ્ટ આવે અને બોર્ડની જોરદાર તૈયારી શરૂ થઈ જાય એના માટે ભણાવીશું. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક અહીંયા આપેલી છે અને બટન પણ આપેલું છે. હમણાં ડાઉનલોડ કરો. પછી
એસઆર કંપનીએ ડિબેન્ચરનું ₹1000 વ્યાજ ચેકથી ચૂકવ્યું. એસઆર નામની કોઈ કંપની એ છે. એસઆર નામની કંપનીએ શું કરેલું છે? તો કે વ્યાજ ચૂકવણી કરેલી છે. એસઆર નામની કંપનીએ ચૂકવણી કરેલી છે. આપણા માટે શું થઈ? તો કે આપણા માટે આવક થઈ. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, આવક હોય કે નફો હોય, હંમેશા શું થાય? આવક હોય કે નફો હોય, હંમેશા શું થાય? નફો હોય હંમેશા આપણે શું કરીએ છીએ? જમા કરીએ છીએ. અને ઉધાર શું કરશું? તો જો આપણને જે રકમ મળેલી છે, કઈ રીતે મળેલી છે? ચેક થી મળેલી છે. એટલે ₹1000 આપણા બેંક ખાતામાં આવ્યા. બેંક નામની મિલકતમાં શું થયો? તો કે વધારો થયો. મિલકતમાં વધારો થાય તો ઉધાર આપણે કરશું. મિલકત આવી, બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? 1000. તે મેળા કેના? તો કે ડિબેન્ચર વ્યાજના. તે ડિબેન્ચર વ્યાજ ખાતે જમા. કેટલા રૂપિયા કરશું? ₹1000. બાબત જે વ્યાજની રકમ મળી તેના. વ્યાજની રકમ મળી તેના. ચાલો, છેલ્લો વ્યવહાર 25મી તારીખે આપણે વ્યવહાર કરીએ છીએ. શું વ્યવહાર કરીએ છીએ? તો કે દુકાન માટે ₹3000 ની કિંમતનું સાઇન બોર્ડ જે છે એ બનાવ્યું. સાઇન બોર્ડ એટલે શું થાય? તો કે સાઇન બોર્ડ એટલે તમે જો મોટી મોટી દુકાનના જે છે એ હોર્ડિંગ કે દુકાનનું નામ જે લગાડેલું હોય એ બોર્ડને સાઇન બોર્ડ કહેવાય. હવે સાઇન બોર્ડ જે છે શું છે? તો કે એક પ્રકારની આપણી મિલકત છે. સાઇન બોર્ડ શું છે? તો કે મિલકત છે. જ્યાં સુધી સાઇન બોર્ડ લાગેલું રહેશે ત્યાં સુધી ખબર પડશે કે આ સાઇન બોર્ડની નીચે વાળી દુકાન કોની છે? તો કે ભાઈ XYZ નામના વ્યક્તિની દુકાન શું છે? તો કે XYZ વસ્તુ માટેની દુકાન છે. તો એ આપણે શું થયું? તો કે એક પ્રકારનું ફર્નિચર થયું. સાઇન બોર્ડ આપણું શું થયું? એક પ્રકારનું ફર્નિચર થયું. તો ફર્નિચર, સાઇન બોર્ડ નામનું ફર્નિચર ધંધામાં આવે છે. ધંધામાં ફર્નિચર આવે તો ઉધાર. તો આપણે કરીએ અહીંયા ફર્નિચર ખાતે ઉધાર. કેટલા રૂપિયા કરશું? સાઇન બોર્ડ રૂપિયા કેટલાનું છે? તો કે 3000. તે જમા શું કરશું? તો કે ભાઈ 3000 નું સાઇન બોર્ડ આપણે લઈએ તો ધંધામાંથી રોકડ નામની મિલકત જાય. મિલકત જાય તો જમા. તે રોકડ ખાતે જમા ₹3000. બાબત જે લખશું સાઇન બોર્ડ ખરીદ્યું તેના. ચાલો, સરવાળો કેટલો આવશે? જણાવો ચાલો ફટાફટ. કઈ રીતે ખબર પડી? એમ બેઠા બેઠા એમ નથી જાય. ચાલો ફટાફટ જણાવો સરવાળો કેટલો આવશે? હા, તું ખોટો બેઠો બેઠો આમાં 8000 લખી નાખ્યો કેમ મને ખબર પડે? ચાલો બરોબર છે. કેટલા આવશે? ચાલો ફટાફટ જણાવો. ચાલો ફટાફટ જવાબ આપવાનો છે. ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ, હવે હા બહુ સરસ. પ્રાચી એક જ જવાબ આપે છે. આ ચિરાગ અને કોણ છે? માહી. બંને લોકો ફોન શરૂ કરીને આગા પાછા વૈયા ગયા હોય એવું લાગે છે. ચાલો બંને બાજુ ₹8000 ₹8000 લખી નાખીએ. ચાલો તો આ હતા IMP દાખલા આમ નોંધમાંથી. અહીંયા સુધીમાં તમને કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. છે કઈ પ્રશ્ન? હોય તો હા લખો, ન હોય તો ના લખો. ચાલો ફટાફટ. નથી? ચાલો બીજા કોઈને કઈ પ્રશ્ન? ચાલો ફટાફટ હા કે નામાં જવાબ આપો. છે કઈ પ્રશ્ન? ચાલો ઓકે બરોબર છે. નથી?